નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત 2024 ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જુદા જુદા વિડીયોની અંદર આપણે અલગ અલગ પ્રકારની કર્મચારીઓએ કરવાની થતી કામગીરીની વિગતવાર આપણે ચર્ચાઓ કરીએ છીએ। ઈવીએમ, પ્રથમ મતદાન અધિકારી, જુદા જુદા પ્રકારના ફોર્મ। હવે આ વિડીયોની અંદર આજે આપણે બીજા મતદાન અધિકારી છે એ બીજા મતદાન અધિકારીની ફરજો કેવી છે એ અંગે આપણે વિગતવાર એ ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો બીજા મતદાન અધિકારીએ કઈ કઈ ફરજો અદા કરવાની છે એ વિશે આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ છીએ। પ્રથમ મતદાન અધિકારી પાસે જે મતદાર આવે છે ત્યાર પછી એની જે આપણે નોંધ કરવાની હોય છે તો ફોર્મ નંબર 23 ક જે રજિસ્ટર પત્રકનો હવાલો સંભાળશે। રજિસ્ટર કેવું હશે એનો પણ આપણે હું વિડીયો તમને બતાવું છું। મતદાર ક્રમની નોંધ કરશે તથા એનો હિસાબ રાખશે। ઇપિક કાર્ડના ક્રમાંકના છેલ્લા જે 4 આંકડાઓ છે એની નોંધ કરવાની રહેશે અને અન્ય ઓળખના પુરાવા રજૂ કરે તો તેની ઓળખ પણ એનો ઉલ્લેખ કરવાનો રહેશે અને ઓળખની ક્રમાંકની નોંધ કરશે। દાખલા તરીકે કોઈ ઇલેક્શન કાર્ડ લઈને વ્યક્તિ આવે છે મતદાન કરવા માટે તો એનું ઇલેક્શન કાર્ડ ફોટોવાળું બતાવે છે। પહેલા મતદાન અધિકારી એને ખરાઈ કરી છે કે એ ફોટો મતદાર કાઢી ઓકે છે, મતદાર યાદીની અંદર એ માર્ક કરે છે કે સ્ત્રી કે પુરુષના આંકડા નોંધે। પછી બીજા અધિકારી પાસે આવે છે તો એ ઇલેક્શન કાર્ડ આપે છે અને બીજા અધિકારીએ ઇલેક્શન કાર્ડના એમાં લખવાનું ઇપિક અને છેલ્લા 4 આંકડાઓ છે એ એની અંદર નોંધ કરવાની। કઈ રીતે નોંધ કરવી આપણે એનો વિડીયો બતાવીશું હમણાં। એ જ રીતે કોઈ પાસપોર્ટ લઈને આવે છે તો એની પણ આપણે એ રીતે વિગતે નોંધ કરવાની છે। અન્ય ઓળખના ક્રમ લાવતા હોય તો રજિસ્ટર પત્રકમાં દરેક મતદારની સહી અને અંગૂઠાની છાપ લે છે। જો સહી ન કરતા હોય તો અંગૂઠો, અને અંગૂઠો આપણે એમ કે ભાઈ અંગૂઠાની છાપ મારો અને એ કે ભાઈ અમે સહી કરીએ તો એને મતદારને આપણે ના પાડી શકતા નથી, પણ એ ફરજિયાત છે। ચાહે તમે સહી કરાવો અથવા તો અંગૂઠાની છાપ લ્યો। અવિલોપ્ય શાહીનો હવાલો સંભાળવાનો રહેશે અને અવિલોપ્ય શાહી વડે નિશાની કરશે અને મતદારને મતદાનની કાપલી આપશે। મતદારને મતદારની કાપલી આપી નિશાની કરવી, નિશાની ક્યાં કરવી એનો પણ આપણી એક વિડીયો છે, આપણે અહીંયા હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે એની નિશાની કરવી। આ રીતે અવિલોપ્ય શાહીનું નિશાન મતદારની ડાબા હાથની પ્રથમ આંગળી પર આ ચિત્રમાં દર્શાવ્યા મુજબ નખના ઉપરના છેડેથી ખેંચીને આંગળીના પ્રથમ સાંધા સુધી લંબાઈ તે રીતે આ ચિત્રમાં દર્શાવ્યા મુજબ લગાવવાનું રહેશે। પ્રથમ આંગળી ન હોય તો ક્રમશઃ અન્ય આંગળીનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે, આપણે જોઈ શકો છો અહીંયા। હવે આ કામગીરી છે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ બીજા મતદાન અધિકારી પાસે જો કામગીરી વધી જતી હોય તો પ્રમુખ અધિકારી એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસરની એ સત્તાઓ છે કે એ કામગીરી કોઈ ત્રીજા કર્મચારીને પણ સોંપી શકે છે। એટલે કામગીરીની જે કોઈ પણ હવાલો છે કોને સંભાળવો કોને ન સંભાળવો એ બધું ડિપેન્ડ છે પ્રિસાઇડિંગ અધિકારી કરતા હોય છે, એટલે એ ફેરફાર કરવાની સત્તાઓ એની પાસે છે। આપણે તાલીમમાં કહેવામાં આવ્યું હોય કે ભાઈ બીજા મતદાન અધિકારીએ જ અવિલોપ્ય શાહી સંભાળવી, પણ ત્યાં જઈ બૂથ ઉપર એવું લાગે એને પ્રિસાઇડિંગની અનુકૂળતા મુજબ જો કામગીરી નું ભારણ વધતું હોય તો સ્વાભાવિક છે કે ત્રીજા મતદાન અધિકારીને પણ એ કામગીરી છે સોંપી શકે છે, એટલે આપણે એને ના પાડી શકતા નથી। આ ફોર્મ નંબર 23 કનો નમૂનો છે, તમારી પાસે કોરું ફોર્મ હશે પણ અહીંયા એના આપણે એક ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે કે અમરેલી જિલ્લા, રાજુલા તાલુકા કે જે કોઈ પણ તાલુકો લાગુ પડતો હોય એ જિલ્લા પંચાયત ચૂંટણી, તાલુકા પંચાયત ચૂંટણી, મતદાન મથકનું નામ અને નંબર, મતદાર યાદી ભાગ નંબર એવો અહીં ઉલ્લેખ કરેલો હોય મતદાર રજિસ્ટરની અંદર। હવે અનુક્રમ નંબર એટલે ક્યાં એ ક્રમશઃ આવશે 1 2 3 4 5 જે લાગુ પડતા હોય તે, બરાબર। તો એની અંદર મતદાર યાદીનો મતદાર ક્રમાંક, દાખલા કે પહેલા નંબરનો આપણે જે અનુક્રમ નંબર છે એની ઉપર કોઈ વ્યક્તિ આવ્યો છે તો એને મતદાર યાદીના અનુક્રમ નંબરમાં એનો 14મો નંબર છે તો મતદારનો ક્રમાંક એમાં 14 લખવાનો। પહેલા નંબરના ક્રમમાં મતદારનો ક્રમાંક 14, મતદાર યાદીમાં કોઈનું 600 હોય, 700 હોય, 800 હોય, 1000 હોય વગેરે એની સાથે આપણે લેવા નથી, પણ પહેલા નંબરના ક્રમમાં 14મા નંબરનો ઇપિક મતદાર યાદીમાંથી જે વ્યક્તિ આવ્યો છે એની નોંધ આપણે અહીં કરી છે। હવે પોતાની ઓળખના પુરાવા સ્વરૂપે કઈ કઈ વિગતો રજૂ કરે છે તો એણે ચૂંટણી કાર્ડ રજૂ કર્યું તો આપણે અહીં લખી નાખ્યું ચૂંટણી કાર્ડ। જો તમે ગુજરાતીમાં ન લખો તો ટૂંકમાં પણ ઇપિક તમે કરી અને જે છેલ્લા જે 4 આંકડાઓ છે 64 57 એની ચૂંટણી કાર્ડના છેલ્લા 4 આંકડાઓ છે
અને મતદારની સહી લેવી, પૂરી સહી અથવા અંગૂઠાનું નિશાન. વિશેષ કોઈ હોય તો એની નોંધ આપણે અહીં કરવાની છે. બીજો ક્રમ આવ્યો 595 મતદાર યાદી નંબરનો વ્યક્તિ આવ્યો આપણી પાસે. એણે પાસપોર્ટ બતાવ્યો કે ભાઈ પાસપોર્ટ છે મારી પાસે. તો ઓકે, પાસપોર્ટ જોઈ, ફોટો ઓળખ કરાવ્યું, એ પહેલો મતદાન અધિકાર કરશે. એટલે આપણે તો એ માત્ર ખાલીના 4 આંકડાઓ નોંધી અને પાસપોર્ટ લખી નાખવાનો છે, પૂરી સહી લઈ લેવાની. હવે એએસડી વિશેષ નોંધી આવી કે એએસડી મતદાર છે. એએસડી એટલે આપણે એની વિગતે ચર્ચાઓ કરી ગયા છે. એબસન્ટ, શિફ્ટેડ અથવા ડેથ થયેલા, જે કંઈ તમને મતદાર યાદીની અંદર, પણ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર લગભગ આવી કોઈ હશે નહીં. છતાં એવું કોઈ લાગે તો આપણે એસડી મતદાર તરીકે કોઈ આવે તો એ પ્રિસાઇડિંગ અધિકારીને આપણે સમજાવવામાં આવ્યું છે. PO1ને પણ એ સમજાવવામાં આવ્યું છે. ત્રીજા નંબરનો મતદાર જે આવ્યો છે 142 ભાગ નંબર, મતદાર યાદીનો ક્રમાંક 53, ચૂંટણી કાર્ડ, એના જે આ 4 આંકડાઓ છે, પૂરી સહી અને EDC મતદાર છે, ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ. કોઈ કર્મચારી બહારના જિલ્લાનો હોય, બહારના તાલુકાનો હોય, બહારના રાજ્યનો હોય અને એ EDC થી મતદાન કરવા માગતો હોય તો એની વિગતે આપણે અહીંયા લખવાની રહી. ચોથા નંબરનો જે વ્યક્તિ આવ્યો છે એ 125 મતદાર ક્રમાંક. આ ઉપરનું જે 3 નંબર છે, તમને પ્રશ્ન એ થતો કે 142/53 કેમ? કારણ કે EDC છે, ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટવાળો જે વ્યક્તિ, એટલે જે તે વિસ્તાર, અલગ પ્રકારના વિસ્તારની અંદરથી આવતો હોય, અલગ પ્રકારના મતદાર યાદીનો ભાગ નંબરમાંથી આવતો હોય તો એની વિગતો એ રીતે આપણે અહીંયા ઉલ્લેખ કરી શકાય છે. ચૂંટણી કાર્ડ, એના પણ છેલ્લા 4 આંકડાઓ અંગૂઠાનું નિશાન આપે છે. અને મતદાનની ગુપ્તતાના ભંગ અથવા તો ન દીધો અથવા ઇનકાર કર્યો હોય એવા પ્રિસાઇડિંગ અધિકારીની સહીની અંદર આવશે. ઓકે, એટલે ગુપ્તતાનો ભંગ કઈ રીતે થાય એ પ્રિસાઇડિંગ ડાયરીની અંદર અથવા તો એ આપણે તાલીમની અંદર એ સમજાવવામાં આવ્યું હતું, એની આપણે અહીં ચર્ચાઓ કરતા નથી. 5મા નંબરનો મતદાર રજિસ્ટર ક્રમાંક પ્રમાણે ચૂંટણીના જે યાદી છે એમાંથી 999 નંબરનો વ્યક્તિ આવ્યો છે, પાન કાર્ડ લઈને આવ્યો છે. તો પાન કાર્ડના જે છેલ્લા 4 આંકડાઓ છે એની પૂરી સહી, અંધ અશક્તા સાથી દ્વારા એણે મતદાન કરેલું છે. એ વ્યક્તિ અંધ હતો એટલે એણે સાથી સાથે તો સાથીનો એકરાર કરવો એ પણ અલગ પ્રકારનું ફોર્મ છે, એની અંદર ભરવાનું હોય છે અને એ કરવાનું હોય છે આ કામગીરી. 6ઠ્ઠા નંબરનો જે મતદાર રજિસ્ટર ક્રમાંક પ્રમાણે અને મતદાર યાદી પ્રમાણે 1011ના નંબરનો વ્યક્તિ આપણી પાસે મતદાન કરવા માટે આવ્યો છે. તો એ ડ્રાઇવિંગ લાયસન્સ લઈને આવ્યો છે. ડ્રાઇવિંગ લાયસન્સના આંકડાઓ લખી અને પૂરી સહી કરી અને આપણે મતદાર રજિસ્ટરની અંદર એની નોંધ કરવાની છે. તો મિત્રો, આ રીતે બીજા અધિકારીની કામગીરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર થોડીક વધારે રહે છે, પણ પ્રિસાઇડિંગ અધિકારીએ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આ કામગીરીની અંદર થોડા ઘણા ફેરફારો કરવાની છૂટછાટ આપવામાં આવી છે. એટલે એ અનુકૂળતા જોઈ એવી ખાસ વિનંતી છે. તો અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડ્યો છે અને આનાથી બીજા મતદાન અધિકારીની જે ફરજો છે એ સરસ રીતે તમને સમજાઈ ગયો છે. ઓકે, આભાર, ધન્યવાદ.